જય દ્વારકાધીશ। સુરત શહેરને આંગણે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત આ 30મો સમૂહ લગ્ન સમારંભમાં ઉપસ્થિત વડીલ મુરબ્બી મુળુભાઈ બેરા સાહેબ, મંચસ્થ બધા જ મહેમાનોના નામ લઈ શકાય છે, જેમાં વડીલ મુરબ્બી રઘુભાઈ, હંસરાજ આહિરજી, ભાઈ શ્રી ભરતભાઈ, ડોક્ટર કળસરિયા સાહેબ, વડીલ મુરબ્બી મેરામણભાઈ, ભીખુ બાપા, વરજાંગ બાપા, હડિયા સાહેબ, મેં કહ્યું એમ બધા જ આગેવાનોના નામ લઈ શકાય છે, પણ મંચસ્થ બધા જ મહેમાનોની માફી સાથે મારી વાત આગળ મારી વધારવા માટે એમની બધાની આજ્ઞા માંગુ છું। ખૂબ રાજીપો આપણે બધા વ્યક્ત કરી રહ્યા છીએ કે છેલ્લા 30 વર્ષથી આહિર સમાજના આગેવાનો દ્વારા, આહિર સમાજના લોકો દ્વારા સમાજને એક તાંતને બાંધવા માટે મહેનત કરીને જ્યારે આગળ વધી રહ્યા હોય અને આજે આ સમૂહ લગ્ન 30મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો હોય ત્યારે ખૂબ આવકારદાયક આ બાબત છે। થોડા દિવસ પહેલા વડીલ મુરબ્બી નટુ કાકા સાથે રાજુલા ચર્ચા થતી હતી। હરિભાઈ થી લઈ, ડાયા કાકા થી લઈ, મનુભાઈ થી લઈ અને બધા જ આગેવાનો સમાજની એકતા માટે શું શું કરી રહ્યા છે, કઈ રીતે કરી રહ્યા છે એની વાત થતી હતી ને ત્યારે સમજાયું કે જે મૂળની અંદર જે લોકો બેઠા છે એમને પણ આ તકે યાદ કરવામાં આવે છે, બહુ મહત્વની બાબત છે। સમૂહ લગ્નની અંદર ખર્ચાની બાબત હોય, અન્ય રિવાજોની બાબત હોય કે બીજી ત્રીજી બાબતો હોય, આ બધી બાબતોની ચર્ચા કદાચ થતી હશે, પણ આવનારા સમયની અંદર સમાજ માટે શું સારું થઈ શકે, કોઈ એક ક્ષેત્રની અંદર નહીં, એટલે કહેવાય છે કે રાજકારણની અંદર નહીં, પણ સમાજને લગતા દરેક પાસાઓની અંદર સમાજ માટે શું સારું થઈ શકે એની માટેની પણ ચર્ચા આવા આહિર સમાજના આગેવાનો મારા ને તમારા વડીલો કરતા હોય છે ત્યારે ખરેખર રાજીપો થાય। સમૂહ લગ્નનું મંચ છે એટલે કોઈ વધુ વાતો નથી કરવી, પણ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે મારી તમારી પ્રતિભા કારકિર્દીમાં મને તમને ઉચ્ચ સ્થાને લઈ જઈ શકે છે, એમાં બે મત નથી, પણ માણસના હૃદય સુધી તો પહોંચવું હોય, માણસના હૃદયમાં જો સ્થાન પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ પ્રમાણે મારું તમારું વર્તન મને તમને એકબીજાના હૃદયમાં ઉચ્ચ સ્થાને જ્યારે લઈ જાય છે ત્યારે હું એવું માનું છું કે આજના સમૂહ લગ્નના માધ્યમથી હું આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે ચાલો આપણે સૌ આપણા વર્તન દ્વારા, આપણી વાણી દ્વારા, આપણા સંસ્કાર દ્વારા એકબીજાના હૃદય સુધી પહોંચીએ। અને ખાસ આ વાત એટલા માટે લાગુ પડે છે કે જે નવ દંપતીઓ આજે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, પોતાનું નવું જીવન જ્યારે શરૂ કરી રહ્યા છે ત્યારે આ બાબતની વિશેષ જરૂર પડતી હોય છે। અને આ બાબતમાં જો યોગ્ય વડીલોના માર્ગદર્શન સાથે, વડીલોના આશીર્વાદ સાથે આપણા સંસ્કાર પ્રમાણે જો થાય તો હું એવું માનું છું કે આવનારા સમયમાં ઘણું બધું ઘડાવવાનું બાકી છે, એ ઘડાશું। વધારે કોઈ વાત ન કરતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમિતિના માનનીય પ્રમુખ શ્રી આદરણીય જીતુભાઈ થી લઈ ઉપપ્રમુખ આદરણીય ભૂપતભાઈ કનાળાથી લઈ સર્વે સમિતિને કે આટલા 30 વર્ષોથી પણ વધારે સમય આગામી સમયમાં જ્યારે મહેનત કરી રહ્યા છો ત્યારે ખૂબ આવકાર્ય છે। આવનારા સમયની અંદર પરમ કૃપાળુ પરમાત્મા મારા ને તમારા ઉપર વધુ રાજી થાય એના માટે પણ હું તમે પ્રયત્નો કરીએ, જેથી કરીને આહિર સમાજ